મિત્રો, ગુજરાતના હવામાનમાં હમણાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે. 26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકવાની શક્યતા છે. બંગાળના ખાડીમાં ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિતના ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરની નિરાતર ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જાનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે, તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે. રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીવત છે. હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે. અત્યારે 11 વાગ્યે જ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યો છે. તો બુધવારે 6 શહેરોમાં 45 થી વધુ તાપમાન નોંધાયું, તો 13 શહેરોમાં 43 થી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક ચક્રવાતની શક્યતા હતી.